चंद्र भगवान की, कृष्ण कन्हैया की, हनुमान जी महाराज की। नमः पार्वती पतयारा। मन में मम कही दे गणे भले मानस छे आम गातो हारे गातो न होय पण मनमा तो गातो जोयो बाबू। हमारे बेंजो उस्ताद छे तो बेंजो वगाड़ता वगाड़ता गाता होय हारे हारे गाता होय। आपणे दातार छे ने बेंजो ना मांडवी एम कहता कि कोई पण कलाकार छे खाली एम वगाड़तो नथी गातो होय हारे। उस्ताद छे हमारा साउंड छे અને આપ બધા તો સાંભળતા સાંભળતા મનમાં આનંદ એક એની મોજ હોય છે કારણ કે સમજાય નહીં। ઘણા ઘણા એમ કે ઘણા શબ્દો ઘણા ભજનો ઘણી કવિતાઓ સમજાતી નથી પણ છતાં એનો હાર્દ જે હોય ને એનો જે ભાવ હોય ને એ ભાવ સમજાઈ જાય તમને મને। નાણદાસ બાપુ પાસે આવી અને કોકે રૂબરૂ વાત કરી હશે કે નહીં કરી હોય છતાં એની પાસે વારંવાર આવવાનું એની ભૂમિમાં વારંવાર આવવાનું તમને મન થાય હૃદયનો ભાવ થાય એનું કારણ ઈ છે કે સચ્ચે પ્રેમ કી સારે જહાં पे असर होगी। सच्चे प्रेम की सारे जहां पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी। संत सपूत अने तुंबड़ा आ त्रणयनो एक सभा। संत सपूत अने तुंबड़ा त्रणयनो एक सभा। ई तारे तारे पण बोले ज नहीं। शैलेश बाबू बैठा छे महाराज बैठा छे એટલે એનો આમાં આમાં શું છે સંગ લાગે સીધો। ગણપતિ માઈને અમને એમ કાંઈક ભજનથી શરૂઆત કરી એવી વાતથી એવી ભૂમિ જેવો ભૂમિ જેવી ભૂમિ હોય જેવો પ્રસંગ હોય જેવો ભાવ હોય એવી રીતે આખું વાતાવરણ સર્જાઈ જતું હોય છે। હું કાયમને માટે કહું છું કે સમય છે ને એ ઘડિયાળ ઉપર છે જ નહીં। ઘડિયાળ ઉપર છે દુનિયાના બધા નોખા નોખા દેશના સમય છે પણ સમય ઘડિયાળ ઉપર નથી। સમય છે ને એ મન ઉપર છે। સુખનો સમય કેવી રીતે વયો જાય એની ખબર ન પડે ને દુઃખની ઘડિયું ન જાય। એ પ્રોગ્રામ કેવી રીતે શરૂ થાય ને હવારના પ્રભાતિયા કેવી રીતે થઈ જાય એની ખબર ન પડે ને ઘણીવાર અમે ઈનાઈ હોય અમને રાજભાઈ યાદ હોય ને એ ભૂલી જાય। બોલો લ્યો અમને એમ થાય કાલ આ બધું આપણને આવડતું તો આજ ભૂલાઈ ગયું। પણ ઈ તારે પણ બોલે જ નહીં એનો તારા ઉપર ભાવ। વાંસ ઉગે વનમાં રોને લગી વનરાય। વાંસનો કોટો જંગલમાં ફૂટ્યો ઝાડવા રોવા માંડ્યા રડવા માંડ્યા। કવિએ પ્રશ્ન કર્યો કેમ રડો છો કે અમારા કુળમાં કપૂત પાક્યો। અમારા કુળમાં કપૂત પાક્યો આખા વનને દેહે જલા। પણ ચંદન ઉગે વનમાં અને હસને લગી વનરા। આબરૂ છે ને આબરૂ ઇજ્જત રીએ તો હૈયારી। કોઈના કુળમાં ગૌરવશાળી પુત્રનો જન્મ થાય બધાય ગૌરવ લે। કોઈ કે મારો ભાઈ છે કોઈ કે ભાણેજ છે કોઈ કે ભત્રીજો છે ઈ નહીં ખિસ્સા કાતરું થાય તો શું કે ખબર અમારે શેટાવા અમારે બહુ આઘાઈ મામાનો દીકરો ખરો પણ શેટાવા। ચંદન ઉગે વનમાં અને હસને લગી વનરાય। કે કેમ હસો છો કે અમારા કુળમાં સપૂત પાકીઓ આખા વનને દેશે સજાય। આખા વનને આખા દેશને આખા કુળને ગૌરવ પાવશે। આજનો આનંદ મોજ ઘણી વાર અમે બોલવા માંડીએ એટલે ખબર જ ન હોય ધીરે ધીરે એની મેળે શરૂઆત થઈ જાય। ભગવતી ખોડિયાર જ્યાં બિરાજે છે મત ધરીએ તોફાનમાં અને હૈયારીએ નહીં હાથ એને કેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે।
વગર વાકે નાહક ના અને તમને કોઈ જો કનડી જાય તો એને કેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે અને મરવાય ટાણે જીવડો જો માયાને બત ભરે તો એને કેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. ભાઈ જીલુભાઈ હમણાં ખોડિયારમાંની સ્તુતિ કીધી ને. ઝરણામાં ઝણકાર કરે તું, નીરમાં ઘેરા નાદ કરે તું, તરવરમાં કુપળિયો તું છો ફાગણમાં, ફોરમિયો તું છો કેસુડાની કળિયો તું છો, પીળા પટંગા વળિયો તું છો, વાયુ રૂપે વિતરે વનમાં, અને થાનકમાં ઘરમાં થન થનમાં ગાજે વર્ષા મેઘ ગગનમાં, આહત જ્વાલા હોય અગનમાં, અને લગ્ની હોય તો હોય લગનમાં. બાપુ પ્રત્યેનો, માં ભગવતી પ્રત્યેનો તમારો ભાવ હશે ને એટલા માટે અહીંયા બધા ભેગા થયા છે. અમે તો આવ્યા છીએ આપની સામે, એ યોગ હોય તો આવી શકાય. અમારા મુરબ્બી વડીલ આપણા માયાભાઈ આહિર, માયાભાઈનો મને ફોન આવ્યો, મામાનો મને ફોન આવ્યો. મને કહે રેશદાનભાઈ 31 તારીખ તમે લખી લેજો, ખાલી લખી લેજો એટલું જ મેં પૂછ્યું. મને ખબર નહોતી કે આ જગ્યા છે, પણ અહીંયા આવ્યો અને દર્શન કર્યા. આ કાળેલાના ભાઈ ફિરોજભાઈ મને કીધું કે બાપુ છે ને સૂર્યની સામે આમ જોઈ અને બેઠા રહેતા, ભગવાન સૂર્યની ઉપાસના કરતા. આજીવન જે તપ કરે, સાધના કરે, ત્યાગ, અને ખાખી બાપુ આપણા 10 નામ સંન્યાસીઓ છે, એમ સીતારામ, એમ ખાખી બાપુ, બાવલીઓ, બજરંગદાસ. કોણ આ દુનિયા કોઈ દી ન ભૂલી શકે એને ભાઈ. બોલી બજરંગદાસ બાપા. અમારા નાણંદાન બાપુ સુરુનો દુહો છે. હમણાં મને બાપુ યાદ કરતા હતા શૈલેષ મહારાજ. બંડી બજરંગદાસની અનુભવ કુબેર ભંડાર. એવું શું છે સાઈ બાબા પાસે, એવું શું છે બજરંગદાસ બાપા પાસે, એવું શું છે માં હોનબાઈ પાસે, અને એવું શું છે નારણદાસ બાપુ પાસે કે દુનિયાના મહામાનવો હોય ને એને જૈનના શરણે થઈ જવું પડે કે અમે તમારા શરણે આવ્યા છીએ, અમે તમારા શરણે આવ્યા છીએ. ત્રાહિમામ શરણાગત. સૂર્યકુંડનું પાણી પી લે શ્રદ્ધાથી, ભાવથી, તો એના દુઃખ દર્દ મટી જતા હોય. તો આ એક તાકાત છે સાધનાની, ભક્તિની. એક ડગલું મેં અરે આગળ બાડા જોનની થી જગ સંત. કવિ પોતાનો ભાવ રજૂ કરે છે. જનની માથી ચડિયાતું જગતમાં આમ કઈ હોઈ ન શકે, પણ સંત છે માનું સ્વરૂપ જ્યારે ધારણ કરે. અરે એક ડગલું મેં આગળ બાડા જોનની થી જગ સંત. એ માત સુવડાવે ને સંત જગાડે. માં છે એ તો પોતાના દીકરાને મોહ નિંદરમાં, સંસારની નિંદરમાં હુલાવે, કારણ કે કરુણા છે એનો ભાવ. અને સંત છે જગાડે છે આ દુનિયાના મોહ માયામાંથી, એને જગાડી દે છે. માં એની રીતે બરોબર છે, સંત છે એ જાયગા પછી જોવે છે કે આને મારે જગાડવો છે. કે જી માત સુવડાવે ને સંત જગાડે, ઈ તો ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો રે. રાવત બાપુ લખ્યો, રાવત મામા સરદાર. એ જનેતાની ગોદ ના જેવો સંતોનો સ્વભાવ છે એવો. કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દેહ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સુમત કે સંગી. कंचन वरन विराज सुबेशा, कानन कुंडल कुंजित केशा, हाथ वज्र ध्वजा विराजे, कांधे मूंज तनय भूषाजे, शंकर सुवन केसरी नंदन.
तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी गत चातुर राम काज करबे को आतुर प्रभु चरित सुनबे को प्रभु चरित सुनबे को रसिया राम लगन सीता मन बसिया सूक्ष्म रूप धरि नीति का विकट दरिया ने कांठे बधा आव्या छे, समुद्र ने कांठे बधा आव्या छे। हामे कांठे कोण जाय, लंका में कोण जाय, जानकीजी नी भाल लेवा माटे कोण जाय, संभाल लेवा माटे कोण जाय। पण जो ने समदन जामुवा जरा आकलो ना हाथ ऊंचो करजो डायरो नलियंगाद सुग्रीव नोरिया पण रजी लग हनुमान वो तो कायम बैठो कागड़ा आया राम जरूर को छे भगवान राम ની ઉપાસના થતી હોય, સૂર્યની ઉપાસના થતી હોય, ભારત વર્ષમાં ગાયત્રીની ઉપાસના થતી હોય અને દરેક ધર્મોને સાથે લઈ અને ચાલનારો દેશ હોય। દરિયાને કાંઠે બધા આવ્યા છે, સમુદ્રને કાંઠે બધા આવ્યા છે। લંકામાં કોણ જાય, જાનકીજીની ભાલ લેવા માટે કોણ જાય, સંભાળ લેવા માટે કોણ જાય, અંદરો અંદર બધા ચર્ચા કરે છે। कहरीच पति सुन हनुमाना काज बसाती रहे बलवाना पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधाना निधाना विज्ञान निधाना पण जगत कहे हूं दरियो टपू माराथी पाछू नो होवा। जामवानजीए कीधुं के वृद्ध थई गयो छुं, गोईठो थई गयो छुं, माराथी दरियाने ओळंगी न शकाय। अंगदे कीधुं के हामे कांठे जई सकूं खरो पण पाछो न आवी शकूं। हनुमानजी महाराज मौन बैठा छे, एक खूणामां बैठा छे। हनुमानजी महाराज नो वाहो थाबड़ियानी जामवानजी एटલું કીધું, एक संतना सानिध्यमां मां ખોડિયારના સાનિધ્યમાં मां ખોડિયારની જયંતિ નિમિત્તે અને આજે વસંત પંચમી જેવો ઉત્સવ હોય ભલા માણસો। ખોડિયાર જયંતિ અને બાપુના સ્મરણાર્થે જ્યારે આજનો 17મી બાપુની પુણ્યતિથિ નિમિત્તેનો ત્રિદિવસીય જ્યારે નાણદાસ બાપુની પુણ્યતિથિનો ત્રિદિવસીય જ્યારે આજનો આ ઉત્સવ હોય અને એવા આપ જ્યારે બધા પધાર્યા હો, મૌન બેઠા છે, ખૂણામાં બેઠા છે। કહ રીચ પતિ સુન હનુમાના ગાત બુઝાતી રહે બલવાના પવન ગણય બલ પવન સમાના બુદ્ધિ વિવેક विज्ञान निदाना कवन सो काज कठिन जग माही जो नहीं हो तात तुम बाही। राम काज लगी तव उतारा सुनत ही भयवु पर्वत ना कारा। राम ना काम करवा माटे ते जन्म लीधो छे पण राम ना काम करवा माटे जन्म लीधो छे आटली ज वात सांभळीने ता तो होनानो मोटो पर्वत होय। पर्वताकार પોતાના દેહને ધારણ કરી, શરીરને ધારણ કરી, છલાંગ મારી, ઠેક મારી, દરિયાને કાંઠે મોટો એક પર્વત, સિંધુ તીરી એક સુંદર ભૂધર અને કૌતુક કૂદી ચડે તાગ ઉપર। આ સુંદરકાંડની ચોપાઈઓ દરિયાને કાંઠે મોટો એક પર્વત ને પર્વતની માથે હનુમાનજી મહારાજ ચડ્યા। दीन हचक कर लचक लचक दर गिरी दर दस गद पिघल नाग दिगपाल कौल पिंडगम मच गद मच जही गिरी चरण दे हनुमंत सो चल गयो पाताल तुरंता पर्वत पाताल में वयो गयो। पर्वत पाताल में वयो गयो એટલું નહીં, પાકલ ચીબડું હોય અને ચીબડાની માથે હાથી પગ મૂકે અને જેવી દિશા ચીબડાની જાય ને એવી દિશા પર્વતની થઈ। ગામડાની ભાષામાં ફોદા નીકળી। કાહુન પિત્તળ ને હોનું લાવારસ રૂપે બધું બહાર નીકળી ગયું। જય ગિરી ચરણ દે હનુમંતા સો ચલ ગયવું પાતાલ તુરંતા અન ઝીમી અમોઘ રઘુપતિ કર પાના એહી ભાતી ચલા હનુમાના।
બધા પ્રસંગો આપને મારે હમણાં મને મજા તો ઈ આવી. હમણાં ભાઈએ મને કીધું કે હરેશદાનભાઈ રાજભા મને એક ભાઈએ કીધું કે તમને મજા આવે ને ઈ પ્રમાણે તમે બોલજો, તમને જે આનંદ આવે ઈ પ્રમાણે રજૂ કરજો. અને ઈ જ્યારે સામેનો ભાવ હોય ને પછી એની મેળે મેળે કેટલું આવે એ અમને ખબર નથી હોતી આમાં ભાઈ. અમને એમ થાય ને કે આજ ભૂકા કાઢી નાખવા છે, જમાવી દેવા છે, ઓલાને પછાડી દેવો છે ને આમ થાય ને એટલે કાંઈ ન થાય. પણ એમ થાય કે આજ આનંદ કરાવો છે, મોજ કરાવી છે, બાપુના સાનિધ્યમાં માં ખોડિયારનું સાનિધ્ય છે અને બધા સાંભળવા માટે બેઠા છે, એને આનંદ કરાવો છે, પછી એમાં કાંઈ બાકી ન રહીએ. જીમિયામાં રઘુપતિ ગરબા ના ગઈ બાકી રામના ભાતામાંથી બાણ નીકળે, કબાન માથે ચડે, સરક ખેંચાઈને કે ઠા 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 કરતું રામનું બાણ જેટલી ઝડપે દુશ્મનની વાહે પડે ને મહાત્મા ઈશ્વર નરહરદાસજી તુલસીદાસજી એમ કે આટલી ઝડપે હનુમાનજી મહારાજ લંકા જવા માટે રવાના થયા. ત્યાં બે કવિઓનો સમન્વય થાય છે. નરહરદાસજીએ કીધું કે આનાથી વધુ વેગ હતો. દિગ્ધ લાલ ગોલાસ દિગ્ધ જો હાહિમન જોટો બેલિંગ સૈત નિશિક ગન મગ તારા જન તોટો રામ સરા સરબાન મન હુમો તો વિકમાર. દિગ્ધ લાલ ગોલાસ દિગ્ધ જો હાહિમન જોટો બેલિંગ સૈત નિશિક ગન મગ તારા જન તોટો. પ્રશ્ન કર્યો આકાશમાંથી તારો તૂટો હોય આટલી ઝડપ હતી? हमारा संगीतकारों नीलेशभाई सहित हमारा संगीतकारों ने एक बार जोरदार तालियों गगड़ाट के साथ हमનું સ્વાગત થઈ જાય. આકાશમાંથી તારો તૂટો હોય આટલી ઝડપ હતી કે ના? રામનું બાણ છૂટું હોય, વિટોળાનું પાન છૂટું હોય, તોકમાંથી ગોળો છૂટો હોય કે ના ના ના? જો દિગ્ધ નાલ ગોલાસ દિગ્ધ છો અહિમન જોઈતો મિલી ગસે બીજે ગગન મગ તારા જન તોટો રામ સરા સરબાન મન હુમા ચોરી પુમારણ કનકાચલ દિગ્દર્શન કર્યો કીધો ગમન સકારણ. હોનાનો મોટો પર્વત ધસ્યો હોય, કનકાચલ પ્રતિમા કપીશ સોય વરણ વિરાજત ગરુણ વદન વિગ્રહ ગમાન જલ રોમ ગદલ કિદ રામ રૂપ જીત ધરિય પાદ પર્વત તેજ અને કમટ કોલ કસબસ યૌની અસહના કંપિયમ દિગદેવ ડરી બ્રહ્માંડ ડીગી. આપણા બરોબર દેખાતા નથી એટલે લાઈટ સામે આવે એટલે આમ હાથ ઊંચો કરજો. બરોબર સંભળાય છે ને? હા ભાઈ હા હા ક્યાં વાત. આકાશમાંથી તારો તૂટો હોય આટલી ઝડપ કે ના? તોપમાંથી ગોળો છૂટો હોય આટલી ઝડપ કે ના? કે રામનું બાણ છૂટવું આટલી ઝડપ નહીં તો હનુમાનજી મહારાજ કઈ ઝડપે લંકા જવા માટે રવાના થયા હતા? નરહરદાસજી જવાબ આપે કે ભગવતી જાનકીજીને મળવા માટે, સીતાજીને મળવા માટે ભગવાન રામનું મન છૂટું થયું અને એની જેટલી ઝડપ હોય ને એટલી ઝડપે તેથી હનુમાનજી મહારાજ લંકા જવા માટે રવાના થયા. राम लगन सीता मन वसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे. लाय सजीवन लगन जगाए श्री रघुवीर नरसिंह लाए रघुपति के ने बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाई सास बदन तुमरो यश गा. એવી આ ધરતી એવા અને એમાં હું અને તમે જ્યારે કેજી મોજ મારે અડધો શબ્દ છે સામે જીલાઈ જાય એની મજા છે. દુહો હામો પૂરો થઈ જતો હોય, અહીં ભજન મહારાજ છે ભજન ગાતા હોય તો આમ એક શબ્દ આવે તો આમ હલબલી જાવો જોઈએ આખો ડાયરો ભાઈ. એ વાત ભરતરી જ્યારે નીકળ્યા ને ઘેરેથી સંન્યાસ લેવા માટે, એ સંન્યાસ લેવા માટે ભરતરી જ્યારે નીકળ્યા ને ત્યારે પિંગલા રાણીએ કીધું હું મરી જાય તમારા વિના. તમે ઘેરેથી જાઓ ને તો હું મરી જાય. પાણીમાંથી માછલું બહાર નીકળે ને તરફડી તરફડીને જેમ મરી જાય એમ હું તમારા વિના. તમે જો સંન્યાસ લેહો, ગૃહનો જો ત્યાગ કરશો, ઘરનો જો ત્યાગ કરશો ને તો હું પાણીમાંથી માછલું તરફડીને મરી જાય ને બહાર નીકળીને એમ હું મરી જઈશ. તમારા વિના હું જીવી નહીં શકું.
સાંભળજો. એટલે ભરતરીએ પિંગલા રાણીને કીધું કે તમને કાંઈ નહીં થાય, તમે હાજા નરવા રહેવો. તમને કઈ થાય નહીં, તમે હાજા નરવા રહો. કે ના ના હું મરી જઈશ. ઈ કે ના ના એવું નથી. કા? ઈ કે ચાર ચાર ભવથી આવીને આવી તમે વાતું કરતા હો છો, તમે જાહો તો હું મરી જાય, તમે જાહો તો હું મરી જાય. 4 વાર હું પેલા ઉપડ્યો, તમે વાહે આવ્યા જ નથી. પેલા પેલા જુગ મારાણી તું હતી પોપટી ને અમેરે પોપટ રાજા રામ ઈ સુડલે મને ચાંચ મારી, હું ઉપડ્યો, તમે કીધું તો હું આવે, પણ તમે તેદી આવ્યા નહોતા. ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા, તોય તમે આવ્યા નહોતા. બ્રાહ્મણ બન્યા, મૃગ બન્યા. આ વખતે ભરતરી બન્યો છું ને હવે મારા પ્રારબ્ધ પાકી ગયા. હવે મને જવા દ્યો તો બહુ સારી વાત છે. હવે મને સંન્યાસ લેવા માટે. અને ભક્તિ ભિખારી ભક્તિ નો કરે હો. ભિખારી ભક્તિ નો કરે. રાકા ભજે નહીં રામ. ચૈતર વૈશાખ નો ધોમ તડકો હોય, ઈ તડકામાં રોડ ઉપર પડ્યો પડ્યો ઓલો આટા મારતો હોય, રામ રામ રામ. ધાણી જાહેરના દાણા નાખો ને ધાણી ફૂટી જાય, આવો તડકો હોય. એમાં પડ્યો પડ્યો રામ 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 કરતો હોય. 2 રૂપિયા 5 રૂપિયા કોક આપતા જાય. આ રામ રામ કરતો હોય તો એને રામ મળી જવો જોઈએ. પણ ન મળે એનું કારણ ઈ છે કે એનો રામ મેળવવાનો નહીં, દામ મેળવવાનો ભાવ હોય. એનો રામ મેળવવાનો ભાવ ન હોય તો મળી જ જાય. સત્યનારાયણની કથામાં 4 અધ્યાય પૂરા થાય ને પછી પ્રસાદીય ભગત આવે. કાંઈ વાંધો નહીં, એમાંય જાવું અને હું એમાં સામેલ છું. પણ મજા પ્રસાદની મજા છે. વાત આપણે હુવાડની વાત કરીએ છીએ. મૂળ તો 4 અધ્યાય પૂરા થાય, પ્રસાદીય ભગત દાખલ થાય, 5મો અધ્યાય પૂરો થાય, ભગવાનને થાળ ધરાય ને એટલે બેનું ભગવાનનો થાળ ઉપાડે. જમવા આવો ને મારા નાથ રે મારી પ્રેમની થાળી. પ્રેમની થાળી, હોટલની નહીં. અમુક હોટલમાં બહુ અન્નક્ષેત્રની જેમ જમાડતા. ભલે રૂપિયા લે, સારી રીતે જમાડે, સારી વસ્તુનો ઉપયોગ કરે તો એનો વાંધો નથી. જમવા આવો ને મારા નાથ રે મારી પ્રેમની થાળી. શું કે છે? મારે રે હાથે રે મેરે બનાવ્યા વિધ વિધ ના પકવાન રે મારી પ્રેમની થાળી. ઓલા પ્રસાદિયા ભગત છે ઈ ગાતા હોય પણ કઈક નોખું ગાતા હોય. જલ્દી લાવો ને પ્રસાદ રે મને ભૂખ લડીલા. ઈ ખાતા જાય ને પાછા કહેતા જાય આ શીરામાં જેવી મજા આવે એવી ઘીરે શીરો બનાવી નથી આવતી. બોલો લ્યો. એનું કારણ ઈ છે કે પ્રેમ ભળી ગયો છે, એમાં ભક્તિ ભળી ગઈ છે. આપ બધા જાણો છો. અને ભારતની ધરતી છે, હિન્દુસ્તાનની આ ધરતી છે. દાદ બાપુ એમ કે શબ્દ એક શોધો અને જ્યાં સંહિતા નીકળે. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે. કૂવો જ્યાં ખોદો અને સરિતા નીકળે. રાજા જનક જેવા આવીને હજી હળ હાકે તો હજી આ ભૂમિમાંથી સીતા નીકળે. રામને નોતરું દેવા બનો કોક આજ કૌશલ્યા સીતાને સાધના કરશો. જાનકી રામની છાયા અને હજૂરી દાસ હનુમંતા પ્રભુ સંકલ્પની પ્રતિમા મહાબ્રહ્મચર્યની મૂર્તિ હજૂરી દાસ હનુમંતા જન્મવા અંજની જોશે. અને સાવ અનોખી તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. દુનિયામાં એવું ક્યાંય બન્યું ન હોય. લોહીની નદીઓ વહેતી થઈ ગઈ હોય, ઘમંસાણ મચી ગયું હોય. વડા ભારતા રચાયા ખેલું કોરું વારા પાંડુ વારા કર્ણ પાર ધારા સુતે હુવા પ્રલય કારા. ઘણી વાર મેં કીધું આનંદ આવી જ જાય, મોજ આવી જ જાય. એને ગોતવા જાવ તો ક્યાંય જડે નહીં. ગહન ગોવિંદો
અને પાછો હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પરખંદો. વડા ભારતા રચાયા ગયેલું ગોરુ વારા પાંડુ વારા કરણ ભારતારા સુધ હું વાપરેલે કારા બાણેરા ટંકારા ગાર પાર આસમાન બાગા પનંગા તડાંગા લાગા હાથ મે પાડાળતા તો ઢાકા બાણે ગોરુ વારા પડી માથે મેઘ તારા છૂટા બાણ બાર તારા કરા સમૂહ જટા સૂર ધીર ઠાર ઠાર વીર રસ જાગા. સંગીતની સાથે તો હવે હમણાં ગાઈ છીએ અમે, આ તો વર્ષોથી ગાઈ છીએ. હા એ વાત છે. ઠાર ઠાર વીર રસ જાગા રોપિયા કારણે ભાગે દાગ દાગા રોહુંગા ને કોદંડા છોટી ગયા બાણ ભુજ દંડા ધરી કોઈ પર બ્રહ્મંડા ધંડાના ગાળ્યા પોરું ગાણા બાણ તાતો હટાયા પારતા રતા ભલ ગારા દિયા ઘરી અને પત્રસુર દારા તારા નતા કે પ્રમાણતા તો બળાકારી કરણ બારી. અહીં તો ચારણોના કેટલા ગામ અને ભગત બાપુ જેવાની આ ધરતી છે. પરમ પૂજ્ય મોરારીદાસ બાપુ જેવા અહીંયા બિરાજતા હોય એવી આ મહુવાની ધરતી છે, એવી આ વસુંધરા. એ ધરતીની અમીરાત હોય છે, ધરતીનું પાણી હોય છે, ધરતીની માટી એવી હોય, એની મહેક એવી હોય. રાજસ્થાનની ધરતીમાં તમે વયા જાઓ, મેવાડમાં તમે વયા જાઓ, હલ્દીમાં તમે વયા જાઓ, હલ્દી હલ્દી હલ્દી. રાજભાઈ હલ્દીનું આખું જે ક્ષેત્ર જે છે ને, પહાડી આખી હલ્દીની જે પહાડી છે ને, એ પહાડીની શૈલેષ બાપુ એની માટી જ હલ્દી જ હળદર જેવી માટી છે એની. ये है अपना राजपुताना नाजनी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे. जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे. मातृभूमिને આઝાદ કરવા માટે, સ્વાભિમાન માટે એ લડાઈ છે. કોઈ હિન્દુ ને મુસ્લિમ ની નહોતી, કોઈ શીખ ઈસાઈ ની નહોતી, કોઈ પારસી ની નહોતી. એક યોદ્ધાની સામે એક વ્યક્તિગત એક યુદ્ધ હતું. અકબરની સામે અકબર છે નમાવા માંગે છે રાણાને, અને રાણો એમ કે હું નમીશ નહીં, હું નો નમું, હું એક સૂર્યને નમું, ભાણને નમું, દાદાને નમું. ભલે ઉગા ભાણ ભાણ તુહારા લવ ભામણા, અને મરણ જીણ લગમાન રાખો કસે બરાઉત. એ ઉગતા સૂર્યને નમું, એકલિંગજીને નમું, ભગવાન ભોળાનાથને નમું, મારા જન્મદાતાને નમું, મારા સંતને નમું, મારા સાધુને, મારા બ્રાહ્મણને નમું. તું રાજા હો, આદર આપ તો હું તને આદર આપું, પણ અભિમાનથી તું એમ કે રાણા ઝૂકી જા, તો રાણો નો ઝૂકે, રાણો નો ઝૂકે, રાણો નો ઝૂકે. जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे, ये प्रताप का वतन पला है आजादी के नारों पे. धारी उनटे के एक ईश बिनु नमनोना जमनोना मिष्ट जोलो यवन बुखारोना. મજા ઈ આવે છે રાજબા. બાપુની આ ભૂમિ છે, માં ખોડિયાર બિરાજે છે. મુરબ્બી માયાભાઈ નો ધન્યવાદ ખૂબ ખૂબ, કારણ કે અહીંયા આવવાનો મને મોકો મળ્યો. આજ મોજ આવે છે, આનંદ આવે છે બાપ. હા ભૈયા. जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे, ये प्रताप का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजारों पद्मनिया अंगारों पे. बोल रही है कण कण में कुर्बानी राजस्थान की. इस मिट्टी का तिलक रो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाऊं झांकी हिंदुस्तान की. इस मिट्टी का तिलक रो ये धरती है बलिदान की. શિક્ષક માસ્ટર બાળકોને લઈ ભારતનું ભ્રમણ કરાવતા સંસ્કૃતિના દર્શન કરાવતા જૂના પિક્ચરનું આ ગીત છે. બધી ધરતી આવે ને એમ કે આઈની માટીને માથે ચડાવો, આઈનું તિલક કરો, કે કેમ
आओ बच्चों तुम्हें दिखाऊं झांकी हिंदुस्तान की, इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम वंदे मातरम। ઘણા બધા બોલતા હોય પોતપોતાની રીતે બોલતા હોય, પછી આપણા લોક સાહિત્યમાં મા બાપ વિશેની વાતો, દાતારો, સંતો બધા ઘણા સ્પેશિયલ પ્રોગ્રામ આપે, મા બાપને હાચવજો એવા સ્પેશિયલ પ્રોગ્રામ આપતા હોય। ભાઈ બધાને ખબર જ હોય, હાચવતા જ હોય, હો રીતે હાચવો, નો હાચવે ઈ તો તમારા હાથ પેઢી આવે તોય નો હાચવે। અને એ કેવું ન પડે કઈ, ધરાવીને ધાન ન નીપજે, કોળવીણ માળું નો હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય। અરે સુઈ જાને મારા કેસરી રે તારું હિંદવાણું જુએ વાટ રે, એ આખું હિંદવાણ જુએ વાટ। જાગી વેલો આવ્યો બાલુડા, ए माने हाथ बैठ बंदावा। आप मानू गेल चांद लो ने जी जबाई ने गाया बाल रे, ये जी जबाई ने गाया बाल। बालूड़ा ने मात हिचोले ढाणा डूंगराडो। આ વાણી છે ને, પછી સંતવાણી હોય તો ભલે, કવિઓની લોક સાહિત્યની વાતો હોય તો ભલે, રામાયણ મહાભારત ઉપરની વાત હોય તો ભલે, દેશભક્તિ ઉપરની વાત હોય તો ભલે, ईश्वर भक्ति ઉપરની વાત હોય તો ભલે, बानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं। सदियों के सोए हुए રાણો અત્યારે છે નહીં, 550 વર્ષ થયા હોય, 500 વર્ષ થયા હોય, પણ અત્યારે અહીં બોલાય ને એટલે રાણો અહીંયા આવી જાય। કનૈયાની વાત થાય, કૃષ્ણની વાત થાય ને એટલે કનૈયો હાજર થઈ જાય। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના। बानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं। जिंदा करते हैं जान मुर्दा दिलों में दान। मर्दाने बैठा करवानी ताकत वाणी में छे, शब्द में छे, सरस्वती में छे। जिंदा करते हैं जान मुर्दा दिलों में दाल, जब हम काव्य सुधा धारा बरसाते हैं। काव्य सुधा धारा, काव्य ने सुधा कीधु, अमृत कीधु, वाणी ने अमृत कीधी। काव्य सुधा धारा बरसाते हैं। सरस्वती आज मैं वांचू, सरस्वती जी नु पण आजे मानु प्रागट्य एम कहे छे के सरस्वती छे ए तो आदि अनादि काळनी देवी छे। जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं। तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि जाते हैं। लाल कसुमल आखड़ी ने भाले तान जो केसर आड़ रे, ए बेटा तान जो केसर आड़। सुकाम तेदी सिंदूरिया थापा, ए छाती माथे झीलवा बापा। कंथारण में जाई के मत ढूंढियो कोई साथ। શું કામે? તારા સાથી 3 જણા હયું કટારી અને તારો હાથ, કંથારણ में जाई के मत ढूंढियो कोई साथ। પછી ગમે એવી બંદૂક હોય તો એ કાઈ ન આવે લ્યો, અને બંદૂક ન હોય તો એ કાઈ વાંધો ન આવે ઘણી વાર। જે હાથ આવ્યું તેથી હથિયાર હોય, કંથારણ में जाई के मत ढूंढियो कोई साथ। तारा साथी 3 जणा हયું કટારી તારો હાથ, કંથારણ में जाई के
ભાગીન મત લજા તારી જોળી આવે ત્રબકતી ઈ મરદારી મજા તારી જોળી આવે ત્રબકતી ઓ મરદારી મજા તેદી સિંદૂરિયા થાપા છાતી માથે झीलवा थी खून से लथपथ काया और फिर भी बंदूक मुड़ा फिर भी बंदूक मुठा के 10-10 को एक ने मारा फिर गिर गए होश गवा के जब अंत समय आया तो कह गए कि हम चलते हैं खुश रहना देश के प्यारो खुश रहना देश के प्यारो अब हम तो सफर करते हैं अब हम तो सफर करते हैं क्या लोग थे वो दीवाने દીવાનગી જોઈ એના માટે માતૃભૂમિને માટે મરવા માટે દીવાનગી જોઈ ભગતસિંહે કીધું કે કાલ મને ફાંસીએ ચડાવતા હોય તો આજ ભલે ફાંસીએ ચડાવી દે ભારતને માટે એક વાર નહીં 1000 વાર હું જન્મ લઈને ફાંસીએ ચડવા માટે હું તૈયાર છું એના પિતાજીએ માફી પત્ર મોકલવાની વાત કરી ભગતસિંહે કીધું કે માફી નથી માંગવાની મારા એક એક લોહીને ટીપે ભારતમાં હજારો ભગતસિંહ પ્રગટ થવાના છે તૈયાર થવાના છે ઊભા થવાના છે બાદશાહના દરબારમાં જો આ વાતો છે અમુક એવી કવિઓ ઘણીવાર પોતાની રીતે વાત કરતો હોય ઐતિહાસિક રીતે વાત હોય બાદશાહના દરબારમાં ચારણ અદબથી બરોબર બેઠો નથી એની જે અદબ હોય એ અદબમાં બેઠો નથી એટલે કીધું કે ये कौन है એટલે કોઈએ કીધું કે જહાંપના કે हाँ वो चारण है उसको सिखाओ अदब हमारी सिखाओ बाअदब रहो મારી જે આખી અદબ હોય એને ક્યો કેવી બરોબર કેમ મારી પૂરી અદબ નથી જાળવતા એને કહી દયો તમે જહાંપના ये चारण है કે એને કહી દયો બરોબર અદબ રાખે કે એને બોલાવાય નહીં કે કેમ કે એને કઈ કહેવાય નહીં કે શું કામે કે એક રાણો તમને હુવા નથી દેતો બહુ એને કહો ને તો ગીરે ગીરે રાણો ઉત્પન્ન કરવાની એની વાણીમાં તાકાત છે એના શબ્દમાં તાકાત છે क्या लोग थे वो दीवाने क्या लोग थे वो अभिमानी जरा याद करो कुर्बानी जरा याद करो कुर्बानी ए मेरे वतन के ये मत और मत भूलो मेरे वतन के लोगों तुम खूब लगाओ नारा पर मत भूलो सरहद पे वीरों ने है प्राण गवाए कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए जब देश में थी दिवाली वो खेल रहे थे होली अपना आप પોલીસ પરિવાર જે છે ને એને રજા દિવાળીના ન હોય ઉતાસનીના એને દિવાળીના કે ગમે એ હારો એને લગ્નનો પ્રસંગ હોય એને રજા ન મળે 24 કલાકે બંધાયેલા હોય કે ગમે ત્યારે અમને બોલાવશો ને ફરજ માટે પ્રજા માટે નાગરિકોની સેવા માટે એની સુરક્ષા માટે અમે હાજર થઈ જશું વાહ ભાઈ વાહ જય હો જય
जब देश में थी दिवाली वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो जेल रहे थे गोली, वो जेल रहे थे गोली, एक गोलियों से झीली जाता है। जब हम बैठे घरों में, वो जेल रहे थे गोली, जो खून गिरा पर्वत पे वो खून था हिंदुस्तानी, जरा याद करो कुर्बानी। આમાં શબ્દો આડાવડા આવતા હોય તો માફ કરજો, કારણ કે અમારું બોલવાનું ઘડીકમાં એ હું બોલીને વળી પાછું બીજું બોલીને વળી ત્રીજું અમને છૂટ છે થોડી, કારણ કે સાહિત્યકાર તરીકે વક્તા તરીકે જે યાદ આવતું હોય, જેટલું યાદ હોય એ પ્રમાણે અમે ગાતા જતા હોય। હા ભાઈ હા, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत। जरा कैमेरो बधावा फेरो जो भाई। हाँ भाई हाँ भाई हो, क्या बात, वाह भाई वाह, अरे गाजो। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग 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 लगता डेरा। आया 12 કિલોમીટર બગદાણા હોય તો થોડુંક હાલો તો સથરા આવી જાય, આખી બાપુનો આશ્રમ આવી જાય, થોડુંક હાલો તો ભગુડા આવી જાય, થોડુંક હાલો તો આમ તલગાજરડા આવી જાય, મોરારી બાપુ આવી જાય, આમ હાલો તો મજાદર આવી જાય, ભગત બાપુ કવિ કાગ આવી જાય, કાગ ધામ આવી જાય, મજાદર આવી જાય, આમ હાલો એટલે મઢડા આવી જાય, વીરપુર આવી જાય, હતાધાર આવી જાય, પરબની જગ્યા આવી જાય। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय सूरनी मजा जी છે। શૈલેષ મહારાજે બાપુએ સૂર લગાડ્યા, બરોબર સૂર લાગે, એનો અવાજનો સૂર, હાર્મોનિયમનો સૂર, તબલા મેળે થાય, બેન્જો મેળે હોય, આ સાઉન્ડ મેળે થઈ જાય, આ બધા મેળે હોય જ, આપણે આવી ધરતી હોય। ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते प्रभु नाम की माला। हरि ओम हरि ओम हरि ओम हरि ओम। जहाँ हर एक बालक मोहन है और बाला एक राधा, हे बाला हर एक राधा। जहाँ सूरज सबसे पहले आके, जहाँ सूरज सबसे पहले आके डाले अपना डेरा, वो भारत देश है मेरा, मारो देश है। आ बधाने गौरव હોય ને, ये मेरा देश, मारो भारत मारो देश છે, महान मारो देश। અને હવને પોતપોતાનું ગૌરવ હોય, પોતપોતાના દેશનું બધાયને ગૌરવ હોય, ભારતની ધરતી જેવી છે।
લડ્યા હલ્દી મેદાન વાડા ભારતા રચાયા ખેલ કોરવારા પાણુવારા કરણ પાર ચારા ગન જુદ્યા ગુવા પલે કારા બાણે રાટંગારા નાને આર પાર આશ લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફૌજ હામે વરવાન હાલ સાહી મુગલોની ફૌજ માથે એકલો કાટકો રાણો એકલો કાટકો રાણો એટકો એકતા વિના તો પૂનમ નાણ માડા રાજપૂતી ફૌજ માટે તો લેડા નરમંકા મહાદેવ નામદારી હાર 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 સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માં હવે થી મુગલોની માથે ઝાલા માનવો તો હવે ત્યાગ 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 કોને કહેવાય બલિદાન કોને કહેવાય હકીમ ખા સુરી હકીમ ખા સુર છે મુસલમાનનો દીકરો છે એ રાણાની હારે રાણાનો સેનાપતિ હતો લડતો હતો ભાલુ છે છાતીમાં ખૂપી ગયેલું રાજભાઈ અમરસિંહે કીધું કે ભાલુ નીકળતું નથી હકીમ ખાન સુરની છાતીમાંથી પાહોળામાં ફસાઈ ગયું છે એની દફન વિધિ થાય એમ એમાં બહુ તકલીફ પડે છે અને કદાચ એને ખેંચવામાં કાંઈ એના ઉપર કાંઈ હાથ રાખવો પડે કાંઈ પગ આમ મૂકવો પડે ને ભાલુ કાઢવાની તૈયારી કરે ને તો એનું અપમાન થઈ જાય એટલા માટે અને તેથી રાણાએ કીધું કે મારા હકીમ ખાસ સુરની છાતી ઉપર એ મારો હાવજ હૂતો છે એની છાતી ઉપર પગ ન મૂકવાનો હોય જંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ કેદી રાખિયા નિશાન સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન હવે દિયા મુગલોની માથે ઝાલા માનું હોત ભેળા લીધા ભીલું રાણા હલ્દી સંગ્રામ કાજે કરે વાર છૂટા બાણ જાણે મેઘ ના મંડાણ મચી આચે હાહાકાર હાવજોની પડી ત્રાણ લડવાને લાગ્યા સુરા 22,000 જો મેં શરૂઆતમાં વડા ભારતા રચાયા ખેલું કોરવારા પાંડુ વારા કર્ણ પાર તારા સૂર્યપુત્ર કર્ણ અને અર્જુનની વાતો ઘણીવાર કરો છો એ અર્જુને બાણ માર્યું ને અર્જુને બાણ માર્યું એટલે કર્ણનો રથ છે 1 કિલોમીટર સુધી ફગવાઈ ગયો પણ કર્ણએ બાણ માર્યું ને એટલે અર્જુનનો રથ 10 ડગલા પાછો ઉલટો વાત તમે સાંભળી હશે ઘણીવાર અમુક પ્રસંગો છે ને એ કાયમ આ બધા ગીતો કાયમ બોલાય છે કાયમ આ બધા વાતો થાય છે પણ એમને જીવંત ને જીવંત રહેતું હોય છે અર્જુનનો રથ 10 ડગલા પાછો હટ્યો એટલે કનૈયાના મુખમાંથી સાબાસી નીકળી ગઈ સાબાસ કર્ણ સાબાસ ધન્ય છે તારી જનેતાને ધન્ય છે અર્જુને ભગવાનને કીધું ભગવાન કે હા મારા ભેગા છો ભૂલી તો નથી ગયા ને કર્ણને સાબાસી આપી મારા દુશ્મનને સાબાસી તમે આપી મારા ભેગા છો ગાડે મારે બેઠા ગીત મારા દુશ્મનના ગાઈ રહ્યા છો કે અર્જુન ઘા છે ને એ તો દુશ્મનનો વખાણવો પડે ઘા તો દુશ્મનનો વખાણવો પડે તારા રથને એને 10 ડગલા ફગવી દીધો કે પણ એના રથને તો 1 કિલોમીટર સુધી ફગવી દીધો તોય સાબાસી નહીં તોય ભાઈકારો નહીં તોય ભલકારો નહીં અને 10 ડગલામાં તમે સાબાસી આપી રહ્યા છો કનૈયાએ અર્જુનને જવાબ દીધો અર્જુન તું એના રથને ફગવી દે નવાઈની વાત નથી પણ વિચાર તો કર તારા રથમાં હું બેઠો હું હનુમાન ડાડો બેઠો હોય ને બે હોતો 10 ડગલા ફગવી દઈએ અમે ન હોય તો તારી દશા હું થાય તો વિચાર કર કે જ સાવસુ વાળો ઈ નથી મારા જોગા ભારતે કાયર દેવ રે આ ભારતે કાયર દે તેગધારી એ ત્રિશૂલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે એ ગીતાજીના પાઠ કીધા છે ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ અને એવા ખાખી બાપુ જેવા નાણદાસ બાપુ જેવા સંતો જ્યાં બિરાજતા હોય એની આ ધરતી છે એની આ વસુંધરા
વાત છે ને, પાણીમાં વીછી તણાતો જાતો હતો અને સંત છે એને કાઢે છે. વીછીને બહાર કાઢવાનો પાણીમાંથી પ્રયત્ન કર્યો. બાપુએ આમ હાથ લઈ સંતે અને વીછીને બહાર મૂક્યો. વીછીએ ડંખ માર્યો, વીછી મુકાઈ ગયો. વળી પાછો એને બહાર કાઢવા બાપુએ હાથ લાંબો કર્યો, વળી ડંખ માર્યો, વળી વીછી મુકાઈ ગયો. બે ચાર વાર જ્યારે વીછીને કાઢવાનો પ્રયત્ન કર્યો અને વીછી જ્યારે નીકળો નહીં ને ત્યારે કોકે કીધું, બાપુ ઈ તમને ડંખ મારે છે, તમે એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. સંતે જવાબ આપ્યો, સાધુએ જવાબ આપ્યો કે એનો ડંખ મારવાનો સ્વભાવ જો ઈ ન મૂકી શકતો હોય તો મારો તારવાનો સ્વભાવ હું કેવી રીતે મૂકી શકું ભલા માળા. તો એવી મોજ છે, એવો આનંદ છે કે જી મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે, ઘન ઘોર જરે ચહું મોર મારું મારું મન, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે. એવા નદીયું નવ જો બન બાન બોલે, નવ દિન કપોતની પાક ખોલે, નવ દિન કપોતની પાક ખોલે, મધુરા મધુરા મલકાઈ ને મેડો નેસુ નેસુ બાત કરે ગગને ગગને ગર જાય ને પાગલ મેઘ ઘટા ગર જાટ ભરે મારું મન મોર બની તન ગાટ કરે મન, એટલે એવી મોજ છે. તુ 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 તુરી બાજ તુઈ 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 કરત ગાજ સંગનાદ સંગવાદ વિવિધવાદ ભેરી તાત તાક બજત તાલ તગ તગાદ ધરકત લરકત લકાત મંદ મંદ ભેરી અમરી ગુણ સુમન જાલ વરકત હરકત કુશાલ બ્રહ્મ को विचार सार सर्व रूप साचे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज नाथ तांडव नाचे जी भोले महाराज नाथ. लंका नो अधिपति रावण लंका कोट बंका घटंकार शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है. आखो हिमालय उपाड्यो भाई, ઈ હિમાલય ઉપાડ્યો. પાર્વતીજીએ કીધું કે તમારો ગાંડો ભગત આવ્યો લાગે છે. આખો હિમાલય ઉપાડી લીધો. આપ બધા ખૂબ પ્રેમથી આ કાર્યક્રમને માણી રહ્યા છો, સાંભળી રહ્યા છો અને હવે તો આ લાઈવ પ્રસારણ પણ ઘણીવાર થતું એફબીમાં અને બધે ચેનલોમાં થતું હોય એટલે બધા દૂર દૂર ક્યાંના વિશ્વના દુનિયાને ગમે છેડે બેહીને અત્યારે સાંભળી શકાય. આવો તો ટેકનોલોજીનો આખો યુગ આવ્યો. પણ હિમાલય ઉપાડ્યો ત્યારે બાજુમાં પાર્વતીજીએ કીધું કે તમારો ગાંડો ભગત આવ્યો છે. જમણા પગનો અંગૂઠો ભોળાનાથે દબાવ્યો. રાવણની વિહય ભુજાઓ પાતાળમાં આવી ગઈ. તમામ તાકાત કરી હાથ ન નીકળ્યા બહાર. આંખોને બંધ કરી અને રાવણ છે ભગવાન શિવનું આરાધન કરે છે નારાજ છંદમાં. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વિલંબ લંબિતા ભુજંગ જંગ માલિકા ડમટ ડમટ મરુવયમ ચકાર દંડ તાંડવમ
શિવમ જટા કટાક્ષમ ભ્રમમ ભ્રમન્નિલિમ્બ નિર્જરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મરુદની તગત 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 જવાન તગત 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 જવાન લલાટ પટ પાવ કે કિશોર ચંદ્રશેખર રતિપતિ ક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા ફુરતિ ગંધ સંતતિ પ્રમોદ માન માન જય કૃપા કટાક્ષ દૂરણી નિરુદ્ધ તુ ધરાપતિ ક્વચિ દિગંબરે મનો વિનોદ મય તુ વસ્તુની છેલ્લી કડીમાં રાવણ એમ કે એવો કાળ ક્યારે આવે કે લીધું હોય એનું આંચકી લીધું હોય એનું પાછું દઈ દઉં. રાવણને વિચાર આવે કે આંચકી લીધું હોય લૂંટી લીધું હોય પાછું આપી દઉં. ગંગાનો કાંઠો હોય હૃદયની તમામ કુટિલતાઓનો ત્યાગ કરીને ગંગાને કાંઠે હાથમાં રુદ્રાક્ષની માળા હોય અને ઝૂંપડી બનાવી હોય ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય ઓમ નમઃ શિવાય ના જાપ જપતો હો કદા નિલિમ્પ નિર્જરી નિકુંજ કોટરે વસન વિમુક્ત દુર્મતિ સદા શ્રીરસ્ત મંજલિમ વહા વિલોલ લોલ લોચને લલામ ગાલ લગ્ન કા શિવેતિ મંત્ર મુચ્ચર કદા સુખી ભવામ્યહમ શિવેતિ મંત્ર મુચ્ચર કદા સુખી ભવામ્યહમ કદા સુખી. એટલે આવી મોજ છે. સંતવાણી ભજન અમારા જીલુદાનભાઈ બોલે છે અને અહીંયા બધા આનંદ કરી છે. ત્યારે ફરી પાછા જીલુદાનને કહો કે સંચાલનનો દોર સંભાળે કે જી રામ કૃપા ને રોજ દિવાળી રંગના ટાણા રે એ ભાઈ કામ કરે એની કોઠીએ કદી કામ કરે એની કોઠીએ કદી ખૂટે નહીં દાણા. નકર એક જણાએ જાહેરાત આપી હતી ને કોઈની નોકરી જોતી હોય તો ખાવું પીવું 30 દીનો મહિનો. એમાં એક ભાઈ જેને કીધું ભાઈ તમે જાહેરાત આપી હતી કે પણ વાંચ્યું તું ખાવું પીવું 30 દીનો મહિનો. ઓઈલો કે આપણને એમાંય વાંધો નથી કામ શું કરવાનું. જેને જાહેરાત આપી તેને જવાબ આપ્યો કે આ સાયકલ ના ટિફિન 3 કિલોમીટર આગળ અનક્ષેત્ર હાલે છે તારે ખાતું આવવાનું મારા હાટું ટિફિન લેતું આવવાનું. બોલો લ્યો આવી નોકરી બહાર પાડી. કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે દાન યલગારી કે આણ શું થઈ ના દાન યલગારી કે આણ શું થઈ ના આમાં આયુ ખૂખું રે એ ભાઈ મોજ મારે. અને ભગવતી ખોડિયાર આય બિરાજે છે બાપ. માડી તારા ખાંડા ને એ ખડગ રણમાં ખખડાય. ખાલી ખાંડા ને ખડગ રણમાં ખખડ્યા. માડી તા તો લડ્યા રે એ માતાજી તા તો લડ્યા રે એ વિના ના લશ્કર ભાગ્યા રે મચ્છરાળી મોગા. તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર માડી તારી કાળી રે એ લટુને કાળો ભેળિયો રે. બાઈ તારું આ કરું એ ત્રંબકાવરનું રૂપ રે મચ્છરાળી મોગલ. એવો આપ બધા આનંદ કરી છે, મોજ આવે છે, આનંદ આવે છે. આપ સર્વે પ્રેમથી કાર્યક્રમ તમારો સાંભળી રહ્યા છો એ બદલ આભાર. જય માતાજી. હરિઓમ.